બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પરથી થયેલા બાળક અપહરણના કેસમાં આરોપી આવ્યા સકંજામાં, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં 4 વર્ષીય બાળકને અહીં મુક્ત કરાવ્યો અને બાળ તસ્કરીના કૌભાંડનો એ સાથે પર્દાફાશ થઈ ગયો। આરોપીને પકડવા માટે પોલીસે ઓપરેશન દેવ લોન્ચ કર્યું હતું। પોલીસે ધનપુરાથી દાંતા સુધીમાં અંદાજે 70 થી 80 જેટલા સીસીટીવી ફૂટેજ ફંફોસી લીધા હતા અને ત્યારબાદ એ આરોપીની કડી મળી હતી। પોલીસે આરોપીઓ સુધી પહોંચી અને અપ્યત બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેના માતા પિતાને સોંપ્યો હતો અને 2 આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં 2 આરોપીની સંડોવણી સામે આવી છે। બંને આરોપી સાથે મળીને બાળક તસ્કરીનો ધંધો કરતા હતા। બાળકોનું અપહરણ કરી તેમને રાજ્ય બહાર વેચી દેતા હતા। પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ પણ થઈ રહ્યો છે કે આરોપી શૈલેષ અગાઉ પણ એક બાળકીનું આશરે 1 લાખ રૂપિયામાં વેચાણ કરી ચૂક્યો હતો। આ ઉપરાંત આ ગેંગ યુવતીઓના સોદા કરીને રૂપિયા લેતી અને ગેરકાયદે રીતે લગ્ન કરાવવાની પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીઓના રાજ્ય બહારના કનેક્શનને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે। શૈલેષભાઈ ગમાર એક પાબુ ઉર્ફે બાબુ ભગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા। તેઓની યમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા। લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો।